everyone, welcome and welcome back to my channel. ફાઇનલી આજે એ દિવસ આવી ગયો છે જેમાં હું તમને રિવીલ કરવાની છું કે આજે અમે લોકો ક્યાં જઈ રહ્યા છે, શું કરવાના છે, જેના માટે મેં કાલે બહુ જ બધી શોપિંગ કરી હતી અને ઓફકોર્સ થંબનેલ જોઈને તમને ખ્યાલ આવી જ ગયો હશે. તો પણ હું તમને કહી દઉં કે તમને બધાને ખબર હશે કે હમણાં થોડો ટાઈમ પહેલાં જ મેં બધું શેર કર્યું હતું અમારો માતાજીનું જે વર્ષો જૂનું જે સપનું હતું મારા પપ્પાનું, અમારા પરિવારનું, કે માતાજીનો સરસ મજાનો મઢ બને અને બહુ જ સરસ રીતે અમે લોકોએ પ્રસંગ અમારો બહુ જ સરસ પાર પાડ્યો છે માતાજીએ. અમે તો નહીં, માતાજીએ સરસ રીતે પાર પાડ્યો છે. તો એમાં એવું છે કે મારો જે કઝિન બ્રધર છે તો એણે એક બાધા લીધી હતી. બાધા મીન્સ કે એની ઈચ્છા એવી હતી કે અમે જ્યારે માતાજીનો મઢ બની જાય તો બધા તો નહીં પણ એને એવું વિચાર્યું હતું કે હું એકલો ચાલતો આવીશ, પણ જ્યારે એણે અમને બધાને કીધું ને એટલે પછી બધાએ એમાં હામી પૂરી. અને ઓફકોર્સ માતાજીનું કામ હોય અને કોઈ ના પાડે એવું બને જ નહીં. એટલે પછી અમે લોકોએ બધાએ નક્કી કર્યું, ડિસાઈડ કર્યું અમારું ફેમિલી કે એ જાય છે તો એની સાથે સાથે અમે પણ પગપાળા સંઘ લઈને જઈએ. અને લાઈફમાં ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ હું જઈ રહી છું, આવી રીતે કંઈક અલગ કરી રહી છું. મતલબ આવી રીતે ભગવાનના કામમાં જવાની એક અલગ જ ખુશી હોય છે. અને સાથે મતલબ આવો એક્સપિરિયન્સ મેં ક્યારે નથી કર્યો. હા, મારી મમ્મી વર્ષો પહેલાં ડાકોર ગઈ હતી ચાલતી, અને એ પછી અમારા ઘરમાંથી તો કોઈ નથી ગયું. ફર્સ્ટ ટાઈમ આવું અમારા ફેમિલીમાં બની રહ્યું છે. તો અમે બધા એટલા ખુશ છીએ, હરખ નથી માતો બધાને. એટલે અમે લોકો જઈએ છીએ. અને આજે હું જોઉં છું અહીંયા હું તમને બતાવું ને તો મારા બધા બિસ્તરા પોટલા મેં પેક કરી લીધા છે મમ્મીના ઘરે જવાના. હવે હું અહીંયાથી જઈશ પહેલાં મમ્મીના ઘરે અને ત્યાંથી પછી 5:30 વાગતા ધજાની જે ધજા લઈને અમે લોકો નીકળવાના છે વસ્ત્રાપુરથી સુવાણા. એટલે ઓલમોસ્ટ મહેસાણા જિલ્લો જ થઈ ગયો અને થાય છે 90 કિલોમીટર. અને એવું છે કે જેને જેટલું ચલાય એટલું ચાલવાનું છે, સાથે ટ્રક પણ જેમાં બધા બેસી અને ના કહેવાય કે જેને ના ચલાતું હોય એમાં બેસી બી શકે છે. સાથે જ બધાની પર્સનલ કાર બી આવવાની છે, એટલે કારમાં બેસીને પણ તમે જઈ શકો છો. જેને ઈચ્છા હોય એ એટલું ચાલે. એટલે હવે જોઈએ છે કે શું થાય છે શું નહીં, હું કેટલું ચાલી શકું છું, બીજા બધા કેટલું ચાલી શકે છે. અને ત્યાં જઈને બી તમને બધાએ મારા કઝિન્સને બધાને મળાવીશ. એટલે અમે બધા એટલા એક્સાઇટેડ છે ને કેટલા દિવસથી ગ્રુપમાં બસ ચેટ ચાલી રહી છે, શું કરીશું, શું પહેરીશું, શું કરવાનું છે, આ કરવાનું છે, તે કરવાનું છે. એટલે બહુ જ મજા આવવાની છે. અને અમે તો ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ કરવા જઈ રહ્યા છે. એટલે બહુ જ બધા ખુશ છીએ અને માતાજીના આશીર્વાદ લઈને હવે નીકળીએ, કેમ કે ઓલમોસ્ટ 3:30 થઈ ગયા છે. 5:30 અમારે નીકળવાનું છે. એટલે ફટાફટ હું પહેલાં જઈશ મમ્મીના ઘરે અને ત્યાંથી અમે જઈશું મારા મોટા બાપાના ત્યાં. તો એ પહેલાં અહીંયા મમ્મી લોકોને બી ટાટા બાય બાય કહી દઈએ અને પગે લાગી લઈએ, માતાજીના આશીર્વાદ લઈને ઘરેથી નીકળીએ. અહીંયા માતાજીના સરસ આશીર્વાદ લઈ લઈએ, મારા કાનાના, મારા ગણપતિના આશીર્વાદ લઈ લઈએ કે સરસ અમે તમારું કાર્ય કરવા જઈ રહ્યા છે તો સરસ સફળ થઈએ. તમારા આશીર્વાદ અને તમે સાથે રહેજો, રક્ષા કરજો અને આ જે મસ્ત મનોરથ અમે લોકોએ કર્યો છે એને પૂર્ણ કરજો બહુ જ સારી રીતે. મમ્મી જેમ બે જઈએ અમે. ઓકે, ચોક્કસ. આ વર્ધન જો કેટલો એક્સાઇટેડ છે. આશીર્વાદ આપો, સરસ ચાલીએ, શાંતિથી પગપાળા સંગ તમારો સફળ થાય. થેન્ક યુ. ચલો પપ્પા, તબિયત સાચવજો, આરામ કરજો અને પ્રોપર ખાજો. હો ને ફરિયાદ ના આવી જોઈએ. ઓકે, ચલો. થેન્ક યુ. જેમ બે. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ પપ્પા. ચલો, જેમ બે. મમ્મી. તો ગાઈસ છે ને અમે લોકો રેપિડો કરીને આવ્યા હતા, બટ અહીંયા બમ્પુને મળવાનું હતું, થોડી વાર વર્ધનને રહેવું હતું બમ્પુ જોડે. એટલે અમે લોકો અહીંયા ઊભા રહ્યા છે એરપોર્ટ સર્કલ. અહીંયા છે બમ્પુ. હેલો. સો ફાઇનલી હું જઈ રહી છું. યસ. જલ્દી ફટાફટ પાછા આવી. ઓકે, હવે જોઈએ કે હું તમને શું લાગે છે, ચાલી શકીશ કે નહીં? આઈ થિંક સો. હે ને? યસ. અને હા કહીશ, કાલે જે મેં શૂઝ લીધા હતા ને એ હું તમને બતાવી દઉં. સો આ મેં શૂઝ લીધા હતા. હવે જોઈએ છે કેવી રીતે ચાલી શકું છું. મતલબ કમ્ફર્ટેબલ તો બહુ જ છે, પણ આ ચાલવામાં હેલ્પ કરશે કે નહીં, લેટ્સ સી. હવે વર્ધનને બમ્પુ ટાઈમ સ્પેન્ડ કરી લે પછી અમે લોકો નીકળીએ. નહીં, ચલો બાય બાય. જેમ બે.
તો છે ને ગાઈઝ અમે લોકો આવી ગયા છે મમ્મીના ઘરે. હેલો મમ્મી, કેવી છે તૈયારી? જય શ્રી કૃષ્ણ. સરસ જો અને રિદ્ધિ જો અહીંયા હેલો થઈ ગઈ તૈયારી. રિદ્ધિ તો જોરદાર તૈયારીઓ કરીને આવી છે. એની બેગ જો, સામાન જોઈ લો અહીંયા તમે. પગપાળા સંઘનું સામાન અહીંયા મારો છે, અહીંયા રિદ્ધિનો છે, હજુ અંદર પડ્યો છે. પપ્પા જેમ્બે, કેમ છો? મજામાં. અહીંયા છે મોન. હેલો. કેવું, આર યુ રેડી? એકદમ રેડી. મન તને શું લાગે છે? હું તો બહુ જોરદાર ચાલીશ. કોણ તું? યસ, તું 40 ના ખાસું ઊંચા. ખાસું એવું. અને મારું કેટલું કેજી ઉતરી જશે તને શું લાગે? 10,000 સ્ટેપમાં તારા સારા એવી કેલરીઝ બંધ થઈ જશે. વર્ધન તું તો આજે કેમ ગાંડો છો? કેટલા કિલો ઉતરશે? 1 કિલો તું કન્ટિન્યુ ચાલે તો નોન સ્ટોપ. જોઈએ હવે. ચલો, મારો ગોલ છે કે હું વેટ લોસ કરું. રિદ્ધિ આ બી થઈ તો સારું છે. આ તો મારો જ છે. અને બીજું રિદ્ધિ એવું કે છે કે મેં શેમ્પુ લીધું છે, માથું ધોઈને નાહવા માટે બોડી વોશ લીધું છે. કેમ જોઈએ તો ખરું જ ને. હા તો યાર, હવે પટલાણી થઈ ગઈ એટલે આવા બધા ખટકા સારા હોય છે રિદ્ધિને. જોઈએ તો ખરું જ શેમ્પુ ને એવું. પણ ત્યાં શું તું રસ્તામાં કેમ માથા ધોવા બેસે? પણ મને લાગે છે આપણે ત્યાં પહોંચી જઈએ અને ત્યાં કદાચ મંદિરે નાવા કરવાનું હા, માથું ધોઈને નહીં લેવા થાય. સાચી વાત છે. મસાજર બધું પ્રોપર તૈયારી સાથે આવી છે દીદી. અને ચલો તો હવે અમે ત્યાં જઈએ પછી મળીએ. અહીંયા ધજાની પૂજા કરી રહ્યા છે અમે લોકો. અહીંયા બધા આવી ગયા છે. આર યુ ગાઈઝ રેડી? બાબુ રેડી? અને અંદર છે ને બધા બચ્ચા પાર્ટી ને બધા બેઠા છે. સો રેડી? અનુ ગુલ્લી મારવાની છે હે ને? ઉન્નતિ મજામાં? રેડી તું? ઉન્નતિ નથી આવવાની નથી. ખાલી અત્યારે રેડી થઈને આવી છે. કાશી રોવે છે. કાજુ ને હરખનીમાં તો એને એ બિચારી બહુ ખુશ છે કે અમે બધા સાથે જઈએ છીએ, મજા આવશે. ફર્સ્ટ ટાઈમ અમે બધા એવું એક્સપિરિયન્સ કરીશું એટલે મજા આવશે, બહુ મજા આવશે. તો અહીંયા અમારા સદીમાની ધજા રેડી થઈ ગઈ છે. અમે 3 ધજા લેવાના છીએ, સદીમાની, બ્રહ્માણીમાની અને ગોગા મહારાજની, જેનો મઠ સરસ અમારા ત્યાં ગામડે બન્યો છે ને એની. અરે વાહ, કિશન આમ અરે બોલો સદી માત કી જય. એક ગંગાજીની બોટલ જઈ ગયા છે બધા. અને હવે અમ લોકો જઈ રહ્યા છે. ડન. અરે આ રહ્યો મારા ભાઈનો છોકરો કરણ. કોઈ સારી છોકરી ધ્યાનમાં હોય તો જરૂરથી કમેન્ટ કરજો. બસ એ ચાલવાનો છે 90 કિલોમીટર, હે ને? તો પછી ગટુડીને જોડે ગટુડી મોરિયા. આ ટ્રક છે જેમાં બધાનો સામાન આવી ગયો છે, પ્લસ કાર બી અમે લોકોએ લીધી છે. વદન, તને ચાલવાનું કે કારમાં બેસવાનું? એને તો કારમાં બેસવાનું. કેમ છો? મજામાં? ભાવેશ અંકલ અમારા ભુવાજી છે. એમણે બહુ સરસ આશીર્વાદ આપી દીધા એટલે અમે બહુ સરસ રીતે હવે જઈશું અને મસ્ત અમારી આ યાત્રા જે છે એ સફળ થશે, નહીં? ચલો. છે ને મન, હર્ષ અને કિશન આ 3 ચાલવાના છે. અમે લોકો ચાલીશું બેસીશું એવું છે એટલે મમ્મી એમના નક્કી નથી, કન્ટિન્યુ અગર ચાલી શકીશું તો ચાલી લઈશું. ભગવાન માતાજી શક્તિ આપે તો અમે ચાલીએ. માત કી જય. અહીંયા અમારા સંઘના બેનર જે છે એ લાગી ગયા છે. વસ્ત્રાપુર, અમદાવાદથી સુવર્ણા ગામ. અને બધા હજુ એડજસ્ટ કરી રહ્યા છે શું કરું શું નહીં. બધા લોકો ચાલવા માંડ્યા છે એટલે ચાલીએ છે. એ હવે નીકળી ગયા છીએ, જોઈ શકો છો પાછળ
અમારો સંઘ ચાલુ થઈ ગયો છે. બધા ધીરે ધીરે આવે છે. મમ્મી લોકો ને બધા તો ગાડીમાં છે. અમે લોકો જેટલું ચલાય એટલું છે. ના એટલે એકચ્યુઅલીમાં થયું એવું કે આ લોકો બહુ જ આગળ જતા રહ્યા. હું, કાજલ, રિદ્ધિ, બાબુ બધા પાછળ રહી ગયા હતા. એટલે અમે લોકોએ ડિસાઈડ કર્યું કે આ લોકો જોડે પહોંચવામાં રિક્ષા કરવી પડશે. એટલે અમે લોકો રિક્ષામાં આવ્યા છે. અને વેધર એટલું મસ્ત થઈ ગયું છે ને યાર. પહોંચીએ ફટાફટ. પહોંચીએ તો હજુ 3 દિવસ તો થશે નહીં. 3 દિવસ સુધી તમારા બ્લોગ જોવાની મજા આવશે નહીં આયુષી? ચાલવાનું છે છેક સુધી. ઓહો સરસ. ચાલો ગાઈસ છે ને અમે લોકો ટેમ્પામાં બેસી ગયા છે થોડી વાર માટે બચ્ચા પાર્ટીઓને લઈ. અને છે ને અમારી કઝિન હની અને ભગુ બંને હજુ ઓફિસથી આવ્યા છે. એટલે એમના ત્યાંથી જ નીકળવા મતલબ સિલજથી જ જવાનું છે. એટલે ઓન ધ વે એમને અમે લોકો રસ્તામાંથી જ લઈ લઈશું. એટલે હવે ત્યાં પહોંચીશું. અત્યારે તો જો અમે લોકો મસ્ત બચ્ચા પાર્ટીને લઈને ટેમ્પામાં બેસી ગયા છે. અને ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ વર્ધનભાઈ ટ્રકમાં બેઠા. વર્ધન કેવું લાગે છે? મજા આવે છે ને? એ રહી અને ભગુ ને હની બી ભગુ ને હની બંને આવી રહ્યા છે. હેલો ગાઈઝ. યે એ અમને જોઈન કરશે. એ લોકો ડાયરેક્ટ જોબ થી આવ્યા છે એટલે ઓકે. હાય ગાઈઝ, હાઉ આર યુ? ચલો આવી જાઓ હવે. ચલો ફટાફટ. અને અહીંયા અમે લોકો હોલ્ડ માટે ઊભા રહ્યા છે. અમારો ફર્સ્ટ હોલ્ડ અહીંયા છે નીમ કરોલી મહારાજજી કે નીમ કરોલી મહારાજનું જે મંદિર આવેલું છે રાજેરામાં. ખબર નહીં આ બ્લર કેમ થઈ ગયું છે. હા તો ત્યાં અમે લોકો આવ્યા છીએ. અને અમારે જમવાનું ને બધું અહીંયા છે. એટલે હવે અમારો ટેમ્પો તો અહીંયા ઊભો રાખ્યો છે. હવે થોડી વારમાં બધા થોડા કરીને ભેગા થશે. મન અને હર્ષ જે છે એ બંને, મન, હર્ષ અને કિશન ત્રણેય ચાલતા આવે છે. એટલે એમની બી વેઇટ કરવાની છે અમારે છે ને. મેં જેમ કીધું ને એમ આ મંદિર છે દુનિયાનું દેશનું ચોથું મંદિર જ્યાં હનુમાન દાદા શ્રી ગયા છે. ભાઈ અહીંયા જે અનુભૂતિ થઈ ગઈ છે ને જોરદાર થઈ ગઈ છે. અને વાઇબ આ મંદિરની કંઈક ઓર જ છે એમ. ઓર એટલે એક્સ્ટ્રીમ લેવલની, નેક્સ્ટ લેવલની. બહુ જ સરસ પોઝિટિવ અને એટલી સરસ વાઇબ આવી રહી છે. કારણ સાક્ષાત હનુમાન દાદા અહીંયા હોય ને એ ફીલ થઈ રહ્યું છે. અને તમે પણ સરસ દર્શન કરી લો. હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તિરુભાવી લોકો છે ને છેકથી છેક ચાલતા આવ્યા છે અહીંયા. સો અહીંયા અમારું જમવાનું આવી ગયું છે. ભાજી પાઉં, પુલાવ અને બધા ખાવા માટે બેસી ગયા છે. ઓકે રિદ્ધિ મારી સેવામાં લાગી ગઈ છે. બસ હવે મને લેવા જવું છે, ભૂખ લાગી છે. ઓકે સો ગાઈસ છે ને હવે બધા અમે અહીંયા જ રોકાવાના છે. અહીંયા સુઈ જવાના છીએ. એટલે હવે આજના દિવસનું જે બ્લોગ છે હું અહીંયા જ એન્ડ કરું છું. અને હોપ સો તમને આજનો જે બ્લોગ છે ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. વર્ધન સખત ઊંઘમાં આવ્યો છે અને કંઈકી થયો છે. સો બાય બાય.